વિછિયા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 16/4/2025 થી 28/4/2000 પોલીસ સ્ટેશનમાંથી મોટરસાઇકલ ચોરીની એફઆઈઆર વધારે આવેલી હોય, જે અનુસંધાને અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી હિમકરસિંહ સાહેબ રાજકોટ ગ્રામ્યનાઓ તરફથી આ ડિટેક્શન માટેની સૂચના મળેલી હોય, જે અનુસંધાને વિછિયા પોલીસ સ્ટેશનના પીઆઈ રાવ તથા તેની ટીમ થોરિયાડી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. એ દરમિયાન એક શંકાસ્પદ વાહન નીકળે તેને રોકી જે આ મોટરસાઇકલ છે તેના નંબર ચેક કરતા તે શંકાસ્પદ હોય અને ચોરીમાં હોય, જે અનુસંધાને તેની પાછળ જે બેઠેલો હોય તેની પાછળ એક શંકાસ્પદ મોટરસાઇકલનું એન્જિન હોય, જેઓ બંનેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા નંબર 1 આરોપી હરેશ ઉર્ફે હરિ પ્રેમજીભાઈ મેટાલિયા ઉંમર 47, ધંધો મજૂરી રે ધંધુકા, અને જે પાછળ બેઠેલો ઈસમ બાસિત અહેમદ મારું 39, ધંધો ગેરેજ, આ બંને આરોપીઓને આગવી ઢબે પૂછપરછ કરતા તેઓને આંતર જિલ્લા મોટરસાઇકલ ચોરીની કબૂલાત આપેલી, જે અનુસંધાને વિછિયા પોલીસ સ્ટેશનમાં 3 મોટરસાઇકલ ચોરી, બોટાદમાં 6, બરવાડામાં 1, પાળિયાદમાં 3, રાણપુરમાં 2, બાવળામાં 1, વલભીપુરમાં 1, લીંબડીમાં 2, ચૂડામાં 1, સાયલામાં 1, એમ કુલ 21 મોટરસાઇકલ ચોરીની કબૂલાત આપતા આ બંને ઈસમ ની એમઓ એવી હોય કે જે આ હરેશ ઉર્ફે હરિ પ્રેમજી મેટાલિયા તેની પાસે એક માસ્ટર કી હોય અને જે મોટરસાઇકલમાં તે દિવસ દરમિયાન રેકી કરતો અને જે જૂના પડી ગયેલા મોટરસાઇકલના લોકમાં માસ્ટર કી લગાડી તેને હેન્ડલ લોકની તોડી અને તેઓને મોટરસાઇકલની ચોરી કરતો, અને જે આ બશીર અહેમદ મારું તેને ગેરેજ હોય, આ જે હરેશજી ચોરીને મોટરસાઇકલ લઈને આવતો તે મોટરસાઇકલના તમામ સ્પેર પાર્ટ જેવા કે પેટ્રોલની ટાંકી, જમ્પર, ચીપિયા વગેરે કાઢી અને વેચી દેતો હતો. આ બંને આરોપીઓનો ઇતિહાસ જોતા હરેશ પ્રેમજી મેટાલિયા ઉપર અગાઉ સુરેન્દ્રનગર, ધંધુકા, બોટાદ, ધોળા 8 મોટરસાઇકલ ચોરીમાં અગાઉ પકડાયેલ છે, તેમજ આરોપી નંબર 2 બાસિત અહેમદ મારું અગાઉ કડી અને સુરેન્દ્રનગરમાં અગાઉ મોટરસાઇકલ ચોરીમાં પકડાયેલ છે. આમ આ બંને પાસેથી આગવી ઢબે પૂછપરછ કરતા અને મોટરસાઇકલને પોકેટ કોકથી સર્ચ કરતા જે અગાઉ ચોરીમાં ગયેલા છે તેના મોટરસાઇકલનો મુદ્દામાલ જેવા કે એન્જિન, મોસાની પેટ્રોલની ટાંકી, જમ્પર, મેગવેલ, સેન કવર, ગાળ કવર વગેરે કુલ 4,02,200નો મુદ્દામાલ મળી આવેલ છે, અને આ બંને આરોપીઓને હજી પૂછપરછ ચાલુ છે, બંનેની ધરપકડ કરી લીધેલી છે. આમ વિછિયા પોલીસ સ્ટેશન રાવ તેની ટીમે જિલ્લા મોટરસાઇકલનું મોટું નેટવર્ક પકડી પાડેલ છે.